विद्यार्थी मित्रों, આપણે ગઈ વખતે સાદા ભૂતકાળમાં નિયમિત ક્રિયાપદો, અનિયમિત ક્રિયાપદો અને તેના રૂપો અને તેના પ્રશ્નોને ઉત્તરો એના વિશે જાણી ગયા છીએ. હવે આપણે એક્સરસાઇઝ આવ્યા છીએ અને એક્સરસાઇઝમાં પહેલો પ્રશ્ન છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો દીપક ખાલી જગ્યા લેટર યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. તો રાઇટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ રોટ થશે. તો દીપક રોટ અ લેટર યસ્ટરડે. પછી બીજું છે મિસિસ પટેલ ખાલી જગ્યા અસ અ પોએમ લાસ્ટ વીક. તો ટીચ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ ટોટ થશે. એટલે મિસિસ પટેલ ટોટ અસ અ પોએમ લાસ્ટ વીક. તો શ્રીમતી પટેલે અમને છેલ્લા અઠવાડિયે કવિતા શીખવાડી. પછી ત્રીજું છે રાહુલ ખાલી જગ્યા અ કેક ઇન ધ મોર્નિંગ. તો કટ ક્રિયાપદ આપ્યું છે. આપણે જાણીએ છીએ કે કટ ક્રિયાપદનું કોઈ પણ રૂપ બદલાતું નથી કોઈ પણ કાળમાં. તો રાહુલ કટ અ કેક ઇન ધ મોર્નિંગ. રાહુલે સવારના કેક કાપી. ચોથું છે અર્જુન ખાલી જગ્યા અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. તો ટેલ ક્રિયાપદ છે, એનું ભૂતકાળ થશે ટોલ્ડ. તો અર્જુન ટોલ્ડ અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ. તો અર્જુને અમને છેલ્લી રાતે એક વાર્તા કહી. વિપુલ ખાલી જગ્યા ફાસ્ટ યસ્ટરડે. તો રન ક્રિયાપદ છે, એનું ભૂતકાળ થશે રેન. તો વિપુલ રેન ફાસ્ટ યસ્ટરડે. તો વિપુલ ગઈકાલે ખૂબ ઝડપથી દોડ્યો. હવે આપણે છઠ્ઠું આવી ગયા છીએ, છઠ્ઠો વાક્ય ઉપર છીએ. તો છઠ્ઠી ખાલી જગ્યામાં કીધું છે ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ વીક. તો પ્લે ક્રિયાપદ આપ્યું છે. તો પ્લે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ. ધ બોયઝ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. તો છેલ્લા અઠવાડિયે છોકરાઓ ક્રિકેટ રમ્યા. સાતમું છે વી ખાલી જગ્યા અવર પ્રેયર્સ યસ્ટરડે. સે ક્રિયાપદ આપેલું છે, એનું ભૂતકાળનું રૂપ થશે સેડ. તો વી સેડ અવર પ્રેયર્સ યસ્ટરડે. તો અમે ગઈકાલે અમારી પ્રાર્થનાઓ કહી. પછી આઠમું છે અંશ ખાલી જગ્યા ધ બોલ ઇન ધ મોર્નિંગ. તો કેચ ક્રિયાપદ આપેલું છે, એનું ભૂતકાળનું રૂપ થાય કોટ. તો અંશ કોટ ધ બોલ ઇન ધ મોર્નિંગ. તો સવારના અંશે દડો પકડ્યો. હવે નવમું વાક્ય છે. નવમા વાક્યમાં કીધું છે ક્રિષ્ના ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ યસ્ટરડે. તો સ્પીક ક્રિયાપદ આપેલું છે, જેનું ભૂતકાળનું રૂપ થાય સ્પોક. તો ક્રિષ્ના સ્પોક ઇન ઇંગ્લિશ યસ્ટરડે. ક્રિષ્ના ગઈકાલે અંગ્રેજીમાં બોલી. પછી 10મું વાક્ય છે ધ થીફ ખાલી જગ્યા ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ. તો જમ્પ ક્રિયાપદ આપેલું છે, એનું ભૂતકાળનું રૂપ થાય જમ્પ્ડ. ધ થીફ જમ્પ્ડ ઓવર ધ ગેટ લાસ્ટ નાઇટ. તો ચોર એ છેલ્લી રાત્રે દરવાજો કૂદી ગયો. 11મું ધ પ્રિન્સિપલ ખાલી જગ્યા ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. તો વેલકમ ક્રિયાપદ આપેલું છે, એનું ભૂતકાળનું રૂપ થાય વેલકમ્ડ. ધ પ્રિન્સિપલ વેલકમ્ડ ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. તો આચાર્ય સાહેબે ગઈ સાંજે મહેમાનોનું સ્વાગત કર્યું. પછી 12મું વાક્ય છે ધ રેન ખાલી જગ્યા લાસ્ટ નાઇટ સ્ટોપ ક્રિયાપદ આપેલું છે. તો સ્ટોપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે સ્ટોપ્ડ, જેમાં ડબલ પી આવે. તો ધ રેન સ્ટોપ્ડ લાસ્ટ નાઇટ. તો છેલ્લી રાતે વરસાદ ઊભો રહ્યો. 13મું ઊભો રહ્યો અથવા અટકી ગયો. 13મું વી ખાલી જગ્યા કાઇટ્સ યસ્ટરડે. તો આપણે ઉત્તરાયણ આવી જ રહી છીએ, તો ફ્લાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જાણીએ ફ્લ્યુ. વી ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. ગઈકાલે અમે પતંગો ચગાવી. 14મું અતુલ ખાલી જગ્યા અ સોંગ ઇન ધ મોર્નિંગ. તો સિંગ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ સેંગ થાય. અતુલ સેંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ. પછી
15મું વાક્ય છે મેહુલ ખાલી જગ્યા ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. તો ટ્રાય ક્રિયાપદ છે તો એનું ભૂતકાળનું રૂપ ટ્રાયડ થાય. મેહુલ ટ્રાયડ ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. 16મું વાક્ય આવ્યા. 16મા વાક્યમાં કીધું છે અલકા ખાલી જગ્યા રંગોલી યસ્ટરડે. તો ડ્રો ક્રિયાપદ આપેલું છે તો એનું ભૂતકાળનું રૂપ ડ્રુ થાય. અલકા ડ્રુ અ રંગોલી યસ્ટરડે. અલકાએ ગઈકાલે એક રંગોળી દોરી. 17મું ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હોમ અર્લી યસ્ટરડે. તો કમ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય કેમ. તો ધ ચિલ્ડ્રન કેમ હોમ અર્લી યસ્ટરડે. છોકરાઓ ગઈકાલે વહેલા ઘરે આવી ગયા. 18મું છે નયન ખાલી જગ્યા હિઝ ગ્રેન્ડફાધર લાસ્ટ ઇવનિંગ. તો વિઝિટ ક્રિયાપદ આપેલું છે તો વિઝિટનું ભૂતકાળ થાય વિઝિટેડ. નયન વિઝિટેડ હિઝ ગ્રાન્ડફાધર લાસ્ટ ઇવનિંગ. તો નયને તેના દાદાજીની મુલાકાત છેલ્લી સાંજે લીધી. 19મું કિરણ ખાલી જગ્યા અ ગ્લાસ યસ્ટરડે. બ્રેક ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ બ્રોક થાય. કિરણ બ્રોક અ ગ્લાસ યસ્ટરડે. તો કિરણે ગઈકાલે એક ગ્લાસ તોડ્યો. પછી 20મું છે દે ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ. તો 20માં વોક ક્રિયાપદ આપેલું છે તો વોકનું ભૂતકાળ થાય વોકડ. ધે વોકડ ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ. તો ગઈકાલે સવારે બસ પકડવા માટે તેઓ ઝડપથી ચાલ્યા. 21મું છે વી ખાલી જગ્યા અવર વર્ક લાસ્ટ ઇવનિંગ. કમ્પ્લીટ ક્રિયાપદ આપેલું છે તો એનું ભૂતકાળનું રૂપ થાય કમ્પ્લીટેડ. વી કમ્પ્લીટેડ અવર વર્ક લાસ્ટ ઇવનિંગ. છેલ્લી સાંજે અમે અમારું કામ પૂરું કર્યું. પછી 22મું છે લતા. તો લતા ખાલી જગ્યા હોમ લાસ્ટ વીક. તો ગો ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ થાય વેન્ટ. લતા વેન્ટ હોમ લાસ્ટ વીક. તો છેલ્લા અઠવાડિયે લતા ઘરે ગઈ. 23મું વી ખાલી જગ્યા પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. તો મેક ક્રિયાપદ છે તો મેકનું ભૂતકાળ થાય મેડ. તો વી મેડ પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. તો છેલ્લી સાંજે અમે કાગળની હોડીઓ બનાવી. 24મું છે મેહુલ ખાલી જગ્યા ધ બોલ. તો થ્રો ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ થાય થ્રુ. તો મેહુલ થ્રુ ધ બોલ. તો મેહુલે દડો ફેંક્યો. 25મું વિનય એન્ડ અનંત ખાલી જગ્યા ફૂડ ઇન ધ મોર્નિંગ. તો કુક ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ થાય કુકડ. તો વિનય એન્ડ અનંત કુકડ ફૂડ ઇન ધ મોર્નિંગ. વિનય અને અનંતે સવારે જમવાનું બનાવ્યું. હવે બીજો પ્રશ્ન આવ્યા છે. બીજા પ્રશ્નમાં કીધું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો પહેલું છે કે વિભા બ્રોક ધ ગ્લાસ. તો વોટથી પ્રશ્ન બનાવવાનો છે. તો વોટની સાથે હંમેશા ડીડ આવે. તો વોટ ડીડ વિભા બ્રેક. બ્રેક એ ક્રિયાપદનું મૂળ રૂપ છે જે લખવું જરૂરી છે. અહીંયા બ્રોક આવશે નહીં. બીજું છે ધ મર્ચન્ટ્સ સોલ્ડ ફ્રૂટ્સ. તો વેપારીઓએ ફળો વેચ્યા. તો હુથી પ્રશ્ન પૂછવાનો છે. તો હુ સોલ્ડ ફ્રૂટ્સ. તો કોણે ફળો વેચ્યા. તો વેપારીઓએ. હવે ત્રીજો પ્રશ્ન છે. ત્રીજું વાક્ય છે ધ ડોગ સેટ ઓન ધ મેટ. તો કૂતરો એ સાદડી પર બેઠો. તો વેર થી પ્રશ્ન પૂછવાનો છે. તો વેરની સાથે ડીડ આવે. વેર ડીડ ધ ડોગ અને ક્રિયાપદનું મૂળ રૂપ સીટ આવે. તો વેર ડીડ ધ ડોગ સીટ. પછી ચોથું છે માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. તો વેરથી પ્રશ્ન પૂછવાનો છે. તો વેરની સાથે ડીડ આવશે. વેર ડીડ માય ફાધર ગો લાસ્ટ મંથ. ગો કેમ લખ્યું છે. ગો ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે લખ્યું છે. તો મારા પિતા ગયા મહિને ક્યાં ગયા હતા.
તો પાંચમું, ધ બોયઝ ડેકોરેટેડ ધ રૂમ, તો હુથી પ્રશ્ન પૂછવાનો છે. બાળકોએ ઓરડો શણગાર્યો. હુથી પ્રશ્ન પૂછીએ તો હું એકલું જ ધ કર્તાના સ્થાને મૂકવાનું હોય એટલે ધ બોયઝની જગ્યાએ હું મૂકીશું. હુ ડેકોરેટેડ ધ રૂમ, કોણે રૂમ શણગાર્યો. પછી છઠ્ઠું છે, તારક એટ એપલ્સ યસ્ટરડે, તારકે ગઈકાલે સફરજનો ખાધા. તો વેનથી પ્રશ્ન પૂછવાનો છે. તો વેન ડીડ તારક ઈટ એપલ્સ, તો તારકે સફરજનો ક્યારે ખાધા. તો ઈટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે જે પ્રશ્નમાં આવશે, કારણ કે આગળ ભૂતકાળનું રૂપ ડીડ આવી ગયું છે. પછી સાતમું છે, સૌરભ રોટ અ લેટર, તો સૌરભે એક પત્ર લખ્યો. તો વોટથી પ્રશ્ન પૂછવાનો છે. વોટથી પ્રશ્ન પૂછીએ તો વોટ ડીડ સૌરભ રાઇટ, તો સૌરભે શું લખ્યું. પછી આઠમું છે, ધ ટીચર કેમ એટ 10 o'clock, શિક્ષક 10 વાગે આવ્યા. વેનથી પ્રશ્ન પૂછવાનો છે. તો વેન ડીડ ધ ટીચર કમ, તો ડીડ આગળ આવી ગયું છે ભૂતકાળનું રૂપ, એટલે વાક્યમાં પ્રશ્નમાં કમ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એ જ આવશે. નવમું, વી સેટ ઇન ધ પાર્ક, અમે બગીચામાં બેઠા. વેર, તો વેરથી પ્રશ્ન પૂછવાનો છે. તો વેર ડીડ વી સીટ, તો ડીડ આવી ગયું તો ક્રિયાપદનું મૂળ રૂપ સીટ આવશે છેલ્લે અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો વેર ડીડ વી સીટ. દસમું છે, સંજય વેન્ટ એટ 9 o'clock, તો સંજય 9 વાગે ગયો. વેનથી પ્રશ્ન પૂછવાનો છે. તો વેન ડીડ સંજય ગો, ક્યારે સંજય ક્યારે ગયો. તો ડીડ આગળ આવશે અને ક્રિયાપદનું મૂળ રૂપ પછી છેલ્લે આવશે ગો. હવે રાઇટ ધ આન્સર્સ, ત્રીજો પ્રશ્ન આવે છે. એમાં ત્રીજા પ્રશ્નમાં રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો, તો હા અને નાથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલું છે, ડીડ અમિત રાઇટ અ લેટર, તો શું અમિતે પત્ર લખ્યો. તો યસ, અમિત રોટ અ લેટર, આ પહેલો જવાબ છે. નાથી લખીએ તો નો, અમિત ડીડન્ટ રાઇટ અ લેટર, અમિતે પત્ર લખ્યો નથી. પછી બીજો પ્રશ્ન છે, ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ, તો શું છોકરાઓ ફૂટબોલ રમ્યા. યસ, ધ બોયઝ પ્લેડ ફૂટબોલ, તો હા છોકરાઓ ફૂટબોલ રમ્યા. નો, ધ બોયઝ ડીડન્ટ પ્લે ફૂટબોલ, તો ના છોકરાઓ ફૂટબોલ રમ્યા નહીં. પછી ત્રીજું છે, ડીડ વી વિન ધ મેચ, તો શું આપણે મેચ જીત્યા. તો યસ, વી વોન ધ મેચ, આપણે મેચ જીત્યા. નો, વી ડીડન્ટ વિન ધ મેચ, તો આપણે મેચ જીત્યા નહીં. પછી ચોથું, ડીડ મોહન સ્ટોપ ધ બોલ, તો શું મોહને દડાને રોક્યો. તો યસ, મોહન સ્ટોપ ધ બોલ, હા મોહને દડાને રોક્યો. પછી નો, મોહન ડીડન્ટ સ્ટોપ ધ બોલ, તો ના મોહને દડાને રોક્યો નહીં. પછી પાંચમો પ્રશ્ન છે, ડીડ સોનલ ડ્રો અ રંગોલી, શું સોનલે રંગોળી દોરી. તો યસ, સોનલ ડ્રુ અ રંગોલી, હા સોનલે રંગોળી દોરી. નો, સોનલ ડીડન્ટ ડ્રો અ રંગોલી, તો ના સોનલે રંગોળી દોરી નહીં. તો છઠ્ઠો પ્રશ્ન છે, ડીડ ધે બાય ધ હાઉસ, શું તેમણે ઘર ખરીદ્યું. તો યસ, ધે બોટ ધ હાઉસ, હા તેમણે ઘર ખરીદ્યું. નો, ધે ડીડન્ટ બાય ધ હાઉસ, તો ના તેઓએ ઘર ખરીદ્યું નહીં. સાતમું, ડીડ મિસિસ મોદી ટીચ અ સોંગ, તો શું શ્રીમતી મોદીએ ગીત શીખવાડ્યું. તો યસ, મિસિસ મોદી ટોટ અ સોંગ, તો હા મિસિસ મોદીએ ગીત શીખવાડ્યું. અને નો, મિસિસ મોદી ડીડન્ટ ટીચ અ સોંગ, તો ના શ્રીમતી મોદીએ ગીત શીખવાડ્યું નહીં. પછી આઠમું છે, ડીડ પૂજા ઓપન ધ ડોર, તો શું પૂજાએ દરવાજો ખોલ્યો. તો યસ, પૂજા ઓપન ધ ડોર,
હા પૂજાએ દરવાજો ખોલ્યો. પછી નામાં જવાબ આપીએ તો નો પૂજા ડીડન્ટ ઓપન ધ ડોર, તો ના પૂજાએ દરવાજો ખોલ્યો નહીં. ડીડ ચેતન બ્રેક ધ ગ્લાસ, શું ચેતને ગ્લાસ તોડ્યો, તો યસ ચેતન બ્રોક ધ ગ્લાસ, હા ચેતને ગ્લાસ તોડ્યો. નોમાં જવાબ આપીએ તો નો ચેતન ડીડન્ટ બ્રેક ધ ગ્લાસ, તો ના ચેતને દરવાજો તોડ્યો, ગ્લાસ તોડ્યો નહીં. 10મું છે ડીડ ધ બોયઝ શાઉટ ઇન ધ ક્લાસ, તો શું છોકરાઓએ અવાજ વર્ગમાં બૂમો પાડી, તો યસ ધ બોય શાઉટેડ ઇન ધ ક્લાસ, તો હા છોકરાઓએ વર્ગમાં બૂમો પાડી. નો ધ બોયઝ ડીડન્ટ શાઉટ ઇન ધ ક્લાસ, તો ના છોકરાઓએ વર્ગમાં બૂમો પાડી નહીં. ફોર્મ ક્વેશ્ચન, હવે અહીંયા કીધું છે કે ફોર્મ ક્વેશ્ચન ચોથા પ્રશ્નમાં એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો, તો પ્રશ્ન બનાવી તેનો હા કે નામાં જવાબ આપો. તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ. તો એક્ઝામ્પલ આપેલું છે તરુણ ક્લોઝ ધ ડોર, તરુણે દરવાજો બંધ કર્યો. તો પ્રશ્ન પૂછવો હોય તો ડીડ પહેલાં આવે, ડીડ તરુણ. ક્લોઝ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે એને ત્યાં મૂકવું પડે ક્લોઝ, કારણ કે ડીડ ભૂતકાળના રૂપમાં આવી ગયું. તો એક જ પ્રશ્નમાં બે ભૂતકાળ ન હોઈ શકે. તો ડીડ તરુણ ક્લોઝ ધ ડોર, તો હા તરુણ, યસ હી ડીડ, તો હા તરુણે દરવાજો બંધ કર્યો. નો હી ડીડન્ટ, ના તેણે બંધ કર્યો નહીં. હવે પહેલું વાક્ય છે ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી. હવે આનો પ્રશ્ન બનાવવો હોય તો ડીડ પહેલાં આવે, ડીડ ગ્રેન્ડફાધર, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ટેલ અસ અ સ્ટોરી, તો શું દાદાજીએ અમને વાર્તા કીધી, યસ હી ડીડ, હા તેમણે કહી. નો હી ડીડન્ટ, ના તેમણે ન કહી. પછી તારક ગોટ ધ બોલ, તારકે દડો પકડ્યો. તો પ્રશ્ન બનાવવો હોય તો ડીડથી બને, ડીડ તારક કેચ ધ બોલ, શું તારકે દડો પકડ્યો, તો યસ હી ડીડ, હા તેણે પકડ્યો. નો હી ડીડન્ટ, ના તેણે પકડ્યો નહીં. ત્રીજું વાક્ય છે વી વોન ધ મેચ, અમે મેચ જીત્યા. હવે પ્રશ્ન બનાવવાનો છે તો ડીડથી બનશે, ડીડ વી વિન ધ મેચ, શું અમે મેચ જીત્યા, તો યસ વી ડીડ, હા અમે જીત્યા. નો વી ડીડન્ટ, ના અમે જીત્યા નહીં. પછી ચોથું વાક્ય છે રેખા રોટ અ લેટર, રેખાએ એક પત્ર લખ્યો. તો ડીડ રેખા રાઇટ અ લેટર, તો શું રેખાએ પત્ર લખ્યો, તો યસ શી ડીડ, હા તેણે લખ્યો. નો શી ડીડન્ટ, ના તેણે લખ્યો નહીં. સરલાબેન, પાંચમું વાક્ય છે સરલાબેન મેડ ટી ફોર અસ, સરલાબેને અમારા માટે ચા બનાવી. તો પ્રશ્ન બનાવવો હોય તો ડીડ પહેલાં મૂકવો પડે, ડીડ સરલાબેન મેક કેમ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે મેક ટી ફોર અસ, તો શું સરલાબેને અમારા માટે ચા બનાવી, યસ શી ડીડ, હા તેમને બનાવી. નો શી ડીડન્ટ, ના તેમને બનાવી નહીં. પછી છઠ્ઠું ધ ચિલ્ડ્રન ડ્રેન્ક મિલ્ક, તો ડીડ ધ ચિલ્ડ્રન ડ્રિંક મિલ્ક, શું બાળકોએ દૂધ પીધું, યસ ધે ડીડ, હા તેઓએ પીધું. નો ધે ડીડન્ટ, ના તેમને પીધું નહીં. હવે સાતમું વાક્ય છે અર્જુન વેન્ટ ટુ જામનગર, અર્જુન જામનગર ગયો. તો ડીડથી પ્રશ્ન પૂછીએ, ડીડ અર્જુન ગો ટુ જામનગર, શું અર્જુન જામનગર ગયો, તો યસ હી ડીડ, હા તે ગયો. નો હી ડીડન્ટ, ના તે ગયો નહીં. આઠમો પ્રશ્ન છે હરેશભાઈ સોલ્ડ હી સ્કૂટર, હરેશભાઈએ તેમનું સ્કૂટર વેચી દીધું. તો ડીડથી પ્રશ્ન પૂછીએ, ડીડ હરેશભાઈ સેલ હી સ્કૂટર, તો સેલ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, ડીડ આગળ ભૂતકાળમાં આવી ગયું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ સેલ આવશે. સેલ હિઝ સ્કૂટર, યસ હી ડીડ, હા તેમણે વેચ્યું. નો હી ડીડન્ટ, ના તેમણે વેચ્યું નહીં. નવમું વાક્ય છે ધ પોસ્ટમેન બ્રોટ અ લેટર, તો ટપાલી એક પત્ર લાવ્યો. તો આનો પ્રશ્ન બનાવવો હોય તો ડીડ પહેલાં મૂકવું પડે, ડીડ ધ પોસ્ટમેન બ્રિંગ, બ્રિંગ એ બ્રોટનું મૂળ રૂપ છે. અ લેટર
યસ તો પ્રશ્નાર્થ ચિહ્ન પછી યસ હી ડીડ, નો હી ડીડન્ટ, હા તેને તે લાવ્યો, ના તે લાવ્યો નહીં. 10મું છે વી એટ એપલ્સ, અમે સફરજન ખાધા. તો પ્રશ્ન બનાવવો હોય તો ડીડથી બનાવીએ. ડીડ વી ઈટ એપલ્સ, શું અમે સફરજન ખાધા? તો યસ વી ડીડ, હા અમે ખાધા. નો વી ડીડન્ટ, ના અમે ખાધા નહીં. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આગળના ચેપ્ટરમાં ફરીથી મળીશું. હોમવર્ક રેગ્યુલર કરતા રહેજો. બરાબર. નમસ્કાર.